નમસ્કાર મિત્રો, વરસાદમાં ભીંજાવાની મજા જ કંઈક અલગ હોય છે. હેલો એવરીવન, માય સેલ્ફ ડોક્ટર વિવેક પરીખ, કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન, ઝાયડસ હોસ્પિટલ. આ વરસાદની સિઝન એની સાથે ઘણી બધી બીમારીઓ પણ સાથે લાવે. તો આજે આપણે જાણીશું વરસાદી સિઝનમાં બાળકોને સ્વસ્થ રાખવા માટે શું શું સાવચેતી રાખીશું. નંબર 1, હેન્ડ વોશિંગ. વરસાદમાં બહાર રમીને આવ્યા બાદ જમતા પહેલા. બીજું, વરસાદમાં ભીંજાયા બાદ બાળકને તરત જ સ્વચ્છ અને સૂકા કપડાં પહેરાવો, ભીના કપડાં. ત્રીજું, વરસાદમાં સ્ટ્રીટ ફૂડ કે પાણીપુરી જેવી વસ્તુઓથી દૂર રહો. ચોથું, પાણી ઉકાળીને જ પીવડાવો. પાંચમું, વરસાદ બાદ મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે, તેને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવી બીમારીઓ થઈ શકે છે. તો મચ્છરદાનીનો ઉપયોગ કરો. બાળકોને ફૂલ સ્લીવના કપડાં પહેરાવો. બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સ્વચ્છ ફળો અને તાજા શાકભાજી ખવડાવો. નિયમિત રસીકરણ કરાવો. બાળકને સક્રિય રાખો. રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓ બાળકની રોગ પ્રતિકારક શક્તિઓ વધારે છે. બાળક બીમાર જણાય તો તુરંત તમારા ડોક્ટરનો સંપર્ક કરો. આભાર.